અનેક પ્રકારના ગ્રહો અને સંજોગો યોગો નિર્માણ થતા હોય. 100 વ્યક્તિના જન્માક્ષર જોઈએ ને એની અંદર 80 થી 85% કુંડળીમાં મિત્રો રાજયોગ હોય છે. પરંતુ મિત્રો રાજયોગ હોવા છતાં પણ રાજયોગનું ફળ કેમ નથી મળતું? મિત્રો રાજયોગને એક્ટિવ કરવો પડે. મિત્રો નમસ્કાર. મિત્રો જાતકની કુંડળીમાં અનેક પ્રકારના ગ્રહો અને સંજોગો યોગો નિર્માણ થતા હોય. આપ સર્વેને ખબર છે પ્રત્યેક વ્યક્તિની જોડે અત્યારે જન્માક્ષરો હોય છે. કોઈ પંડિતજીએ બનાવેલા હોય છે, કોઈ કોમ્પ્યુટર તો લોકો અત્યારે જાતે બનાવી દે છે ઓફિસોમાં, પણ જન્માક્ષરો હોય. હું જ્યોતિષકાર છું, મને ખબર છે ઘણા લોકો જન્માક્ષરો પેજ ઉપર કાગળ ઉપર ફટાફટ દોરીને આપી દે કે આ મારી જન્મ કુંડળી, આમાં શું લખ્યું? મિત્રો જ્યોતિષ શાસ્ત્ર એ આજકાલનું નથી. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ને તો એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે નારદજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને જોશ જોવા માટે ગયા હતા. જ્યોતિષની શરૂઆત એ સમયથી. જ્યોતિષ શાસ્ત્ર એ એક મહાન સાગર છે. કુંડલીમાં ઘણી બધી પ્રકારના યોગો હોય છે. લક્ષ્મી યોગ હોય છે, બહાર જવાના યોગ હોય છે, ગજકેસરી યોગ હોય છે, કેટલીય પ્રકારના લક્ષ્મી યોગ હોય છે, કેટલીય પ્રકારના યોગો હોય છે. મિત્રો આપણને ખબર છે કે ઘણી બધી વ્યક્તિઓમાં 100 વ્યક્તિના જન્માક્ષર જોઈએ ને એની અંદર 80 થી 85% કુંડળીમાં મિત્રો રાજયોગ હોય છે. રાજયોગ એટલી મહાન વસ્તુ છે. રાજયોગ હોવા છતાં પણ આપણને એનું ફળ કેમ નથી મળતું? મિત્રો આપે કોઈ દિવસે વિચાર કરી શકો કે મારી કુંડળીમાં કોઈએ મને એમ કીધું છે કે તમારે ત્યાં રાજયોગ. રાજયોગ એટલે શું? વ્યક્તિનું સારું જીવન હોય, મોટી સારી ગાડી હોય, મહેલ બંગલો હોય, તમારે ત્યાં રસોઈ કરવા વાળી હોય, નોકર ચાકર હોય, ગાડી સાફ કરવા વાળા હોય, બધું જ કામ કરવા વાળા, બાગ બગીચા હોય, એને કહીએ છીએ આપણે રાજયોગ. પરંતુ મિત્રો રાજયોગ હોવા છતાં પણ રાજયોગનું ફળ કેમ નથી મળતું? રાજયોગ એટલે બીજી વાત સમજી લો. રાજયોગ એટલે માન, મોભું, પ્રતિષ્ઠા, લક્ષ્મી, ભક્તિ, વિદ્યા, સારી પત્ની, સારું બાળક, આરોગ્ય, ધન, સંપત્તિ, વૈભવ, એને રાજયોગ કહેવાય. પરંતુ હું અને તમે પ્રત્યેક વ્યક્તિઓને રાજયોગ હોવા છતાં એનાથી આપણો મિત્રો વંચિત કેમ છે? મિત્રો રાજયોગને એક્ટિવ કરવો પડે. જે આપની કુંડળીમાં રાજયોગ હોય છે અસલ સ્વરૂપે એને ફળ મળે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ રાજયોગ હોય અને રાજયોગનું ફળ ન મળતું હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રહોની ક્ષતિ છે. કોઈને કોઈ પ્રકારના ગ્રહો કંઈ કાં તો ખાડામાં પડેલા છે, કોઈને કોઈ ગ્રહો કાં તો અવસ્થાવાળા છે, કોઈને કોઈ ગ્રહો કોઈ બીજા ગ્રહથી દૂષિત છે, કાં તો શત્રુ ક્ષેત્રી પડેલા છે. આ ગ્રહોને બહાર કાઢવા પડે, એને એક્ટિવ કરવા પડે. ટોર્ચ બંધ છે મિત્રો, ટોર્ચ બરાબર છે, બલ્બ બરાબર છે, પાવર બરાબર છે, સ્વિચ પાડવી પડે તો મિત્રો લાઈટ થાય. એવી જ રીતે રાજયોગને એક્ટિવ કરવો પડે. તમારું ભાગ્ય સ્થાન, તમારું કર્મસ્થાન અને તમારું એકાદશ એટલે લાભ ભુવન, આ 3 સ્થાનના જે ગ્રહો છે એ કેવી સ્થિતિમાં છે અને એ ગ્રહોને કેવી રીતે કરવા પડે એક્ટિવ, અને એ એક્ટિવ કરવા માટે
આપને શું કરવું પડે ખબર ને? તમારા મિત્રો મને મળવું પડે. કોને? ડૉક્ટર બંકિમચંદ્રસિંહ ત્રિવેદીને મળવું પડે. અમારું ફેસબુક ઉપર પણ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે, વોટ્સએપ ઉપર છે, યુટ્યુબ ઉપર છે. એમાં જઈ અને આપ મારો કોન્ટેક્ટ કરો. આપનો રાજયોગ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં રાજયોગ છે, પરંતુ રાજયોગ એક્ટિવ કેમ નથી, ગ્રહો એક્ટિવ કેમ નથી, એ એક્ટિવ કરવા માટે એનું સચોટ મિત્રો માર્ગદર્શન માટે આપ મારું કોન્ટેક્ટ કરો. રાજયોગ કેવી રીતે છે એની પૂર્ણ માહિતી આપને મારા તરફથી મળે. ઓમ નમઃ શિવાય. જય ગુરુદેવ.